નવી દિલ્હી ખાતે શિવસેના પક્ષની રાજકીય કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં 20 રાજ્યોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યના વડાઓની મંતવ્યો, તેમના કાર્યમાં આવતી સમસ્યાઓ અને પડકારોને સમજવામાં આવ્યા, તેમજ આ રાજ્યોમાં શિવસેના સંગઠનના વિસ્તરણ અને મજબૂતીકરણ પર કેન્દ્રિત હતી. ચર્ચામાં શિવસેના અન્ય રાજ્યોમાં નવી ગતિ મેળવશે અને પક્ષના કાર્યકરો દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓને ન્યાયી રીતે ઉકેલવામાં આવશે. ગુજરાત રાજ્યના વડા એસ.આર. પાટીલે બાળાસાહેબ ઠાકરેના આદર્શોને દરેક ગામમાં એક શાખા અને દરેક ઘરમાં ભગવો ધ્વજ આ સંદેશ ગુજરાતના દરેક ઘર, ગામ અને શહેરમાં પહોંચાડવો જોઈએ એવી હાકલ કરી હતી. આ પ્રસંગે શિવસેનાના રાષ્ટ્રીય સચિવ કેપ્ટન અભિજીત અડસુલ, ગુજરાત રાજ્ય પ્રભારી જીમી અડવાણી અને દિલ્હી રાજ્ય પ્રમુખ સંદીપ ચૌધરી હાજર રહ્યા હતા.